વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વસ્ત્રાલ ખાતે ચાલતી સેવાકીય સંસ્થા યુનિટી ફાઉન્ડેશન દ્વારા ગુરુ પૂર્ણિમાના અવસરે અલગ અલગ જાતના 101 વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણી કરવામાં આવી હતી, જેમાં યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શૈલેષભાઈ દેસાઈ, સુખદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ રાજપૂત, સાગરભાઈ ચૌધરી અને ભાજપના વસ્ત્રાલ વોર્ડના મહામંત્રી પ્રદીપભાઈ પટેલ તેમજ કાઉન્સિલર પરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં એકસાથે 101 વૃક્ષો વાવી લોકો વચ્ચે જાગૃતતા લાવવાના અનોખા પ્રયાસનો પ્રારંભ કરાયો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી હળમતિયા હનુમાનજી મંદિર, કાલિન્દ્રી, રાજસ્થાન ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 ગોપાલગીરીજી મહારાજ અને દીપકગીરીજી મહારાજની કૃપા હેઠળ સવારે 9:30 કલાકે ગુરુજીની સમાધિ પર ગુરુ પૂજનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહંત શ્રી 108 પ્રકાશગીરીજી મહારાજ, શ્રી કનૈયાગીરીજી મહારાજ તેમજ સમસ્ત ભક્ત મંડળ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ મહાપ્રસાદીના લાભાર્થી ચુનીલાલ પ્રજાપતિ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ મંદિર ખાતે હાજર રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો.